અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર દ્વારા 9 ફાયર ઓફિસરની હકાલપટ્ટી કરી હતી। ત્યારે આજ રોજ તે 9 ફાયર ઓફિસરમાંના એક પૂર્વ ડિવિઝનલ ફાયર ઓફિસર કૈજાદ દસ્તુર દ્વારા કોર્પોરેશનના આ નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો હતો। કૈજાદ દસ્તુરીએ જણાવ્યું હતું કે મેં કોર્પોરેશનના આ નિર્ણય સામેથી મેં મારું એડમિશન ખાનગી કંપનીઓમાં લખેલા સ્પોન્સર લેટર પર નાગપુરમાં મેળવ્યું હતું અને હું જ્યારે અમેકના ફાયર વિભાગમાંથી નોકરી નહોતો કરતો ત્યારે 1 વર્ષમાં મારી કાબિલિયતથી 3 કોર્સ કર્યા હતા। ત્યારે બોગસ સ્પોન્સરશિપ માટે જે 9 ફાયર ઓફિસરને ફરજ મુક્ત કર્યા છે તેમાં બીજા 8 વિષય હું કંઈ કહી ના શકું, પણ બોગસ સ્પોન્સરશિપથી એડમિશન નથી મેળવ્યું। વિજિલન્સ અને પોલીસ દ્વારા સમગ્ર ડોક્યુમેન્ટની ચકાસણી કરાઈ હતી અને નાગપુર યુનિવર્સિટી અને નાગપુર પોલીસ દ્વારા કોર્પોરેશનને પત્ર લખ્યો હતો અને તેમણે પણ જણાવ્યું હતું કે નાગપુર એડમિશનમાં કોઈ પણ પ્રકારની છેડછાડ કરવામાં નથી આવી। કોર્પોરેશન દ્વારા પોતાના પાવરનો મિસયુઝ કરીને કેમ મને ફરજ મુક્ત કર્યો તે ખ્યાલ આવતો નથી। મારા સામેના આરોપો ખોટા છે। બાબતે કેવું છે કે હમણાં તાજેતરમાં એક બહુ ચર્ચામાં ન્યૂઝ છે કે 9 ઓફિસર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બોગસ સ્પોન્સરશિપના આધારે નોકરી મેળવી છે। એ બાબતે મારે એવું કહેવું છે કે અન્ય 8 લોકોની તો મને ખબર નથી, પણ મારા વિશે હું એ ક્લેરિટી કરવા માંગુ છું કે એક અફવા એવી ઉડે છે કે બધા દસ્તાવેજો અને સ્પોન્સરશિપ લેટરો બોગસ છે અને એના આધારે મેં નોકરી મેળવી છે। એ તદ્દન ખોટી વાત છે। મારા ઉપર જે આક્ષેપ લાગેલો છે એ આખી મેટર જ અલગ છે। આક્ષેપ એવો લગાડવામાં આવેલો છે કે 3 વર્ષમાં 3 કોર્સ મેં કેવી રીતના કમ્પ્લીટ કર્યા છે, તો એ બાબતે હું એવું કહેવા માંગુ છું કે એ 3 કોર્સ મેં મારી કાબિલિયતે કરેલા છે। મારામાં કાબિલિયત હતી એટલે હું 3 વર્ષમાં 3 કોર્સ કરી ચૂક્યો છું। એમાં ડિસ્ટિંક્શન મેળવેલું છે અને કોલેજ દ્વારા એડમિશન આપવામાં આવેલું છે। એ બાબતમાં મારે વધારે એવું કહેવું છે કે જ્યારે મેં એડમિશન લીધું છે ત્યારે મેં કોઈ પણ પ્રકારનું એડમિશન લેતી ફેરી અરજીમાં કે દસ્તાવેજોમાં કોઈ પણ મિસરિપ્રેઝન્ટેશન કરેલું નથી। જે હકીકત છે એ જ દર્શાવેલું છે, તેમ છતાં મને એડમિશન આપવામાં આવેલું છે। 3 કોર્સ મેં એન્ડ કરેલા છે ડિસ્ટિંક્શનથી અને ત્યારબાદ જ મને સર્ટિફિકેટ બી આપવામાં આવેલું છે। આ બાબતની પુષ્ટિ નેશનલ ફાયર સર્વિસ કોલેજ દ્વારા પણ કરવામાં આવેલી છે કે મારા બધા જ તમામ ડોક્યુમેન્ટ એકદમ જેન્યુઇન છે, એડમિશન જેન્યુઇન છે અને તે ઉપરાંત નાગપુર પોલીસ દ્વારા પણ એવું સ્પેસિફાઈ કરવામાં આવેલું છે, વિજિલન્સ ડિપાર્ટમેન્ટમાં લખીને બી આપવામાં આવેલું છે કે મારી બધી જ સ્પોન્સરશિપ ઓથોરિટીઝ અસ્તિત્વમાં છે, કોઈ પણ બોગસ નથી અને બધું જ જેન્યુઇન છે। अच्छा, एनएफएसयू કરવા દેખરા કોર્સ આવી રીતે કે ભાઈ તમે કોર્સ કરી શકો એવું છે કે મારું જે આખો તમામ જે સમગ્ર ઇન્ક્વાયરી રિપોર્ટ છે એમાં પણ લખેલું છે કે ભાઈ સ્પોન્સરશિપ બોગસ નથી, સ્પોન્સરશિપ એકદમ જેન્યુઇન જણાઈ આવે છે। તેમ છતાં કેમ આવો આક્ષેપ મારા ઉપર લગાડવામાં આવે છે મારા સમજની બહાર છે। પરંતુ એક વસ્તુ વધારાની હું એવી બી કહેવા માંગુ